હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને। તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આપણે આજે નવીન વાનગી બનાવવાના છીએ, ઝૂણવાણી, જે તમે પહેલાં જોઈ છે, ન જોવે તો આજે હું તમને બતાવી દઉં। પહેલાં બધા માણસો બહુ બનાવતા, અત્યારે તો લગભગ કોક કરતું હશે ને કોક નહીં કરતું હોય। આને દળ કહેવાય અને સેવ દળે કહેવાય। એ ઘઉંના લોટનો બને। તો હાલો તમને આજે હું બતાવું કે આપણે પહેલાંના માણસો, પહેલાંના ગઈઢિયા આપણા બનાવતા ને એ વાનગી, ઝૂણવાણી વાનગી। જુઓ તો હવે આપણે છે ને અહીંયા સામગ્રી બધી તૈયારી કરી લીધી છે। એના માટે છે ને આપણે આ ભાખરી માટે જે જાડો લોટ દળ્યો હોય ને ઘઉંનો એ છે, અને આ ઘી, આ ચણાનો લોટ છે, આ ખાંડ, અને અહીંયા દૂધ આવે, અને અહીં જાયફળનો ભૂકો કરીને રાખ્યો છે। એલચી એ તમે નાખી શકો, પણ અમે અત્યારે જાયફળ નાખી છે, અમને જાયફળ ભાવે એટલે જાયફળ નાખી છે। તો હવે આપણે હાલો આની રીત બતાવું, કારણ કે છે ને પહેલાં કોમેન્ટમાં આવ્યું હતું કે તમે વાનગી કરો પણ મને એ કે માપ સાથે અમને કહો ને, એટલે આજે તમને છે ને માપ સાથે વાનગી બતાવું છું। અને આ ઝૂણવાણી વાનગી બહુ સરસ બને છે, અને તમે જરૂર બધાય બનાવજો। તો હાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈ। તો જો આપણે છે ને પહેલાં કઢાઈ લઈ લીધી, આમાં છે મોટી કઢાઈ થોડીક લઈ શેકવામાં આપણે સારું રહે ને, લોટ શેકવાનો હોય તો છે ને પહેલાં એમાં જો મેં આ 1 વાટકો દૂધ લીધું છે। આ તો 1 વાટકો દૂધ છે ને એ પહેલાં નાખી દેવાનું આમાં। 1 વાટકો દૂધ, હવે આને સેજ આપણે ગરમ થવા દઈ। પછી આમાં છે ને આપણે આ એક નાની વાટકી ઘી લીધું છે, અમે તો આટલું નાખી, પછી જેને જેવી રીતે વધારે થોડુંક ઓછું કરવું હોય, વધારે કરવું હોય ત્યાં તમારી રીતે તમે કરી શકો। દૂધ ને ઘી, 1 વાટકો આપણે દૂધ નાખ્યું। હવે આ છે ને ઘી છે તે આપણે નાખી દઈએ, હમણાં સેજ ગરમ થાય ને દૂધ એટલે। જો આપણું હવે દૂધ ગરમ થઈ ગયું છે, હવે એને છે ને આમાં ઘી નાખી દઈ। આપણે આ 1 વાટકીએ ઘી લીધું હતું ને નાખી દઈ। હા, સેજ જ વાર ખાલી ગરમ કરી, પછી આમાં છે ને આપણે આ લોટ આપણો જે છે ને જાડો લોટ એ આપણે નાખવાનો, એને ભેળવવાનું। હમણાં તમને બતાવવાને ધાબો દીધો કહેવાય। પહેલાં છે ને આવી રીતે અગાઉ આપણે દૂધ ને ઘી મિક્સ કરીને પછી લોટ નાખી દે, અને છે ને આપણે ધાબો દીધો કહેવાય લોટનો। જો હવે આપણે સેજ ગરમ થઈ ગયું છે, હવે આને છે ને ગેસ બંધ કરી દઈ, અને આને નીચે લઈને પછી આપણે લોટામાં નાખી દેવાનો। એટલે 1 વાટકો દૂધ, 1 વાટકી ઘી, અને હવે આલો લોટ કેટલો નાખવો એ હું તમને બતાવી દઉં। હવે જો આપણે ગેસથી છે ને નીચે આ કઢાઈ લઈ લીધી છે, હવે એમાં છે ને આ 2 તાહડી અમે તો નાખી છે। એટલે તમે ગમે એ વાસણનું માપ રાખો ને, કે 2 વાટકા હોય કે ગમે એ હાલેલા છે ને 2 તાહડી છે, અમે આ 2 તાહડીનો કરી છે। જો આમાં તાસડી છે કાસાની, અમારા આયરના ઘરમાં લગભગ તો હોય જ। આવી રીતે 2 તાહડી આપણે ભરીને આમાં નાખી દઈ। પહેલાં 2 તાહડી લોટ, અને આ 1 વાટકો એક છે ને ચણાનો લોટ એ નાખી દેવાનો। પછી આને છે ને બધાને મિક્સ કરી નાખે, અહીં નીચે જ, ગેસ ઉપર નહીં, પહેલાં નીચે જ આ કરી નાખવાનું, એટલે આને આપણે ધાબો દીધો કહેવાય। પછી આ ઘઉં ચારવાનો આ કોઈને જે ઘઉં ચારવાને, હા એનેથી છે ને આપણે ચારી લેવાનું। જો આ 2 તાહડી નાખી દઈ, હાલો આ 2 તાહડી લોટ નાખ્યો, અને આ 1 વાટકો ચણાનો લોટ। હવે આને છે ને સરસ મજાનો મિક્સ કરીને પછી આપણે આ ચાયણીમાં છે ને ચારી નાખી। હાલો આપણે છે ને આ જો થોડીક વાર આપણે છે ને તાવીથાથી હલાવ્યું, હવે આને છે ને હાથેથી સરખું આપણે ભેળવી દઈ, અને પછી છે ને અહીંયા જો આપણે ચારી લઈ સરસ મજાના લોટને, કારણ કે આમાં ગાંઠું હોય ને એ બધી આમ એક રસ થઈ જાય આમાં ચારીને, એટલે બધી છૂટી થઈ જાય। એટલે આપણે પછી આ લોટને છે ને શેકવાનો છે, એટલે પહેલાં ગરમ હોય એટલે આપણે તાવીથાથી કરી પછી હાથ અડાય, એમ કે હવે આ લોટને અડાય એવું છે ત્યારે હાથેથી ચોરી નાખવાનું, અને પછી આપણે ચારી નાખી। જો આવી રીતે સરસ રીતે છે ને 2 હાથ લઈને સરસ મિક્સ કરી દેવાનું। આમ આપણે ધાબો દીધો હોય ને આવી રીતે આખા લોટમાં આમ સરસ થઈ જાય, 2 હાથ કરીને ચોરીને પછી આને આપણે ચારી નાખી। જો આપણે ઘઉં ચારવાનો આક હતો ને એની મદદથી આપણે ચારી લીધો, ચોખાનો નહીં, ઘઉં ચારવાનો હોય ને એનાથી આપણે છે ને આ સરસ મજાનું જો આપણે સરસ ચરાઈ ગયું, કેવું છોટું છોટું થઈ ગયું ને। હવે આ આપણે જે કઢાઈમાં પહેલાં ધાબો દેવા માટે ઘી ને દૂધ નાખ્યું હતું ને એમાં જ આપણે પાછું લઈ લઈએ અને લોટ શેકી નાખીએ। હવે આને છે ને શેકવાનો, હાવ ધીમા તાપે શેકી નાખવાનું।
જો હવે આપણે છે ને કઢાઈને પાછી ગેસ ઉપર મૂકી દીધી છે અને એકદમ છે ને ગેસનો તાપ હાવ ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો, ધીમા તાપે સરસ મજાનો આને શેકી લઈએ. હવે આપણે એકદમ આમ ફરતી કોરથી બધેથી હલાવીને હાવ ધીમા તાપે શેકી લઈએ. આ એક પ્રકારની મીઠાઈ જ છે. આવી લગભગ એ પહેલાંના માણસોએ ખાધી હોય, અત્યારે તો કોકે જોઈએ ન હોય. અમને તો છે ને આ પહેલાંનું ભાવે છે એટલે અમે બનાવી. છોકરાઓને એને ઘરનાઓને એને બધાને લગભગ હાલે. એટલે જો આપણે આ બનાવી અને તમને બતાવી કે આ કેવી રીતે બનાવી. જો આપણે લોટ છે ને જેમ જેમ આમ શેકાતો જશે ને એમ છૂટો થતો જાય મસ્તનો. અને સેજ છે ને આપણે આછો બદામી હોય ને એવો શેકાવા દેવાનો. અને શેકાતા આપણે ધીમો તાપ રાખ્યો હોય એટલે શેકાતા આપણે છે ને 20 મિનિટ તો આપણે શેકવો જ પડે, કારણ કે સાવ આપણે ધીમા તાપે શેકી છીએ ને એટલે. નહીંતર તો આ તરત બળી જાય. ઘઉંનો લોટ હોય ને, અને પતલો લોટ તો નહીં જ લેવાનો, જાડો જ લેવાનો. આપણે રોટલીનો હોય ને એ નહીં, ભાખરી માટે જે આપણે દરાવીને છે જાડો લોટ, હા એ. એટલે આવી રીતે ધીમે આપણે શેકી લઈ. અને તમે જોવો છો કે હવે આપણો લોટ શેકાવા આવ્યો જ છે અને સરસ મજાનો જો આવી રીતે છૂટો થતો જાય છે. જો આપણે લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. આવો થવા દેવાનો, બહુ લાલ એકદમ નહીં થવા દેવાનો, આછો બદામી જેવો હોય ને એવો. હાલો ગેસ બંધ કરી લઈ અને આને છે ને લોટ શેકાઈ ગયો છે ને બીજા વાસણમાં આપણે લઈ લઈ. હાલો શેકાઈ ગયો છે, ગેસ કરી દઈ બંધ. જો આપણે છે ને લોટ આમાં બીજા વાસણમાં લઈ લીધો છે. હવે જે કઢાઈમાં આપણે લોટ શેક્યો ને એ જ કઢાઈમાં આપણે પેલા ખાંડ નાખી દઈ. આ મેં 2 લોટ તાહળી લીધી હતી અને એક આપણે છાલ્યું ચણાનો લોટ લીધો હતો. 2 તાહળી લોટ આપણે ઘઉંનો લીધો હતો જાડો. અને આ એક જો આખી થોડીક વધારે ભરી છે ખાંડની. એટલે 2 હોય ને એની અડધો આપણે ખાંડ લેવાની. ગમે એ વાસણ તમે માપ કર્યું હોય ને એમાં છે ને 2 વાસણનું જે તમે માપ લોટ લીધો હોય ને એનો અડધું ખાંડ, અને જેવું તમે પછી ઘરે ખાતા હોય એ પ્રમાણે. અને જે તાહળીમાંથી આપણે ખાંડ લીધી હતી ને એમાંથી પોણી તાહળીએ હું પાણી લઉં છું, બહુ ઝાઝું નથી લેતી. એટલે હવે છે ને આને આપણે ચાસણી લેવાની છે. ચાસણી કેવીક રાખવી એ તમને બતાવું, કારણ કે વધારે કડક લઈ તો બહુ વધારે ઓલો થઈ જાય, આપણો દળ કડક થઈ જાય. અને ઓછી લઈ તો પોચોરીએ. એટલે કેવી ચાસણી લેવી હું તમને બતાવું. હાલો તો હવે પહેલાં આપણે ચાસણી લઈ લઈ, ગેસ ચાલુ કરી દઈ. હાલો હવે છે ને આપણે જો ચાસણી લઈ લઈ. પહેલાં થોડીક વાર આમ છે ને હલાવી અને ખાંડ ને પાણી બી મિક્સ થઈ જાય મસ્ત, એટલે ચાસણી આપણી સરસ થઈ જાય. હાલો થોડીક વાર ચાસણી લઈ લઈએ. હવે આપણી ચાસણી સરસ થઈ ગઈ છે. જો કેવી રાખવાની, આ કરીને આમ તાર થાય ને, આમ એક તાર થવો જોઈએ એવી આપણે ચાસણી રાખવાની છે. હવે આમાં જે આપણે લોટ શેક્યો હતો ને એ નાખી દઈ. અને આપણે જાયફળનો જે ભૂકો કર્યો હતો ને એને નાખી દઈ. એલચી એ ન ખાઈ, તમારે એલચી નાખવું હોય તો એલચી નાખવાની. હવે સરસ આપણે મિક્સ કરી નાખી. હવે જો આપણે સરસ મજાનું મિક્સ કરી દઈ. પછી છે ને એક ત્રાસમાં આપણે ઘી ચોપડી લેવાનું, ત્રાસમાં ઢાળી દેવાનો. ત્રાસ કે ગમે એ વાસણમાં સરસ આમ વાસણ આપણું પોળું હોય ને એ વાસણમાં આપણે આમાં નાખી દેવાનું. સરસ મિક્સ કરી લઈ. હાલો જો આ ત્રાસમાં છે ને આપણે ઘી ચોપડી લીધું છે ને એમાં નાખી દઈ બધું આપણે લોટ ને એ બધું શેક્યું નહીં છે ને. સરસ જો આવી રીતે આમ ઠપકારી મસ્ત આવી રીતે કરી લઈને એટલે એક રસ થઈ જાય. આપણે બધું શેકાઈ ગયું, બધું મીઠાઈનું આપણે જે કહ્યું એ બધું આમાં નાખી દીધું. અને હવે જો આવી રીતે આમ ત્રાસમાં છે ને આપણે રાખી દઈ, થોડીક વાર ઠરવા દઈ. જો આપણે આમાં ત્રાસમાં છે ને આપણે ઘી ચોપડીને આ બધું ઠલવી લીધું હતું અને થોડીક વાર ઠરવા દીધું. હવે આને છે ને આપણે કટ કરી લઈ સરસ મજાના. જોઈ લો સરસ ઠરી ગયો. આપણે આ થોડીક જ વાર 10 થી 15 મિનિટ 10 જ મિનિટ રાખો ને એટલે સરસ આ ઠરી જાય છે. હવે એના નાનું સરસ આપણે કટ કરી લઈ. જેને જેવી રીતે કટ કરવું હોય એવી રીતે કરવાનું. અને આપણે જાયફળ નાખ્યું છે ને તો સુગંધ એવી સરસ આવે છે.
આ નવીન પ્રકારની મીઠાઈ આપણી પહેલાંના ગઈઢીઓ લગભગ કરતા જ હોય. આ મને મારા સાસુએ શીખડાવી. અને હજી છે ને જ્યાં ગામમાં હોય ને ગામડામાં ત્યાં તો એ લોકો કંદોય કરતા જ હશે. અને ગામના લોકોય લગભગ તો કરતા જ હોય. જેને ઘરે ભાવતી હોય એ કરે. આપણે છે ને આ ડુગળું લઈ અને આમાં છે ને આપણે આ ત્રાસ હોય ને એને એકદમ આમ સરસ રીતે લઈને આમ જોશથી આમ છાડીને આમ મૂકી દઈ. આ રીતે હાથેથી મારીને લસણ આપણે એક નોખા થઈ જાય. કારણ કે આપણે આમાં ઘી ચોપડું હોય ને એટલે સરસ છૂટા પડી જાય. સરસ થઈ ગયા છે ને, સરસ કાઢી નાખ્યા બારે. હવે આને છે ને આમ બધાને આપણે હવરા કરી નાખીએ. અને આમાં જોઈ લ્યો ચમક જ એવી સરસ આવે, ઉપર એકદમ શાઇનિંગ આવે. કારણ કે છે ને આપણે ઉપર તાવીથોની કંઈ ફેરવવાનું ન આવે. આપણી કડાઈમાંથી જે આપણે ત્રાસમાં ઠલવીને એના ઉપર પછી છે ને તાવીથોની કંઈ નહીં ફેરવાનું, શાઇનિંગ સરસ આવે. આની ઉપર તમે ટોપરાનું ખમણ નાખવું હોય ને તો એ તમે નાખી શકો. અમે તો નથી નાખતા, અમને ન ભાવે. આવી રીતે સાદો જ ભાવે, કારણ કે આ પહેલાંની રીત એ જ પ્રમાણે તમને બતાવ્યું. જો સરસ મજાનો થઈ ગયો છે, હાવ પોચોય નહીં, કઠણય નહીં. પછી છે ને આપણે ઝાઝા ટાઈમ લગીને 15-20 દી લગીને તમે ખાઈ શકો. આમાં કાંઈ વાંધો ન આવે. અને જોઈ લો સરસ મજાનો આપણો દળ તૈયાર થઈ ગયો. દળય કહેવાય અને સેવ દળય કહેવાય. તો જો આપણે સેવદળ બનાવી નાખ્યો અને રેસીપી તમને બતાવી દીધી. ઝૂણવાણી મીઠાઈ, કારણ કે પહેલાંના ગઈઢિયા બનાવતા હોય અને અત્યારે તમે બનાવજો. અને કોમેન્ટમાં હતું કે માપ સાથે બતાવજો વાનગી જે બનાવો એ. તો આપણે છે ને માપ સાથે આજે બતાવી દીધી છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને.